અને હવે વાત કરીએ વરસાદની તો આતુરતાથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। આગામી 48 કલાકમાં ઉત્તર પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 17 થી 22 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ। અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા મુશળધાર વરસાદ થશે। કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડી શકે। અમદાવાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદની શક્યતા છે। 17 ઓગસ્ટ પછી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે। સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ખેડૂત ભાઈઓ ઘણા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવે લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 48 કલાકમાં વરસાદ થશે। કેટલાક ભાગમાં મુશળધાર વરસાદની શક્યતા રહેશે, જેમાં કોઈ ભાગમાં લગભગ 10 થી 12 ઇંચ જેવો વરસાદ થતા નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે। કેટલાક બંધોમાં પાણી ઓવરફ્લો થવાની પણ શક્યતા છે। અને જોવા જઈએ તો લગભગ પૂર્વ ગુજરાતના ભાગો ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે। આ ઉપરાંત વલસાડના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। નવસારીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકે। પોરબંદર, દ્વારકા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। સુરત શહેરમાં 2 દિવસથી વરસાદી માહોલ છે। પીપલોદ, વેસુ, અડાજણ વિસ્તારમાં વરસાદ વરસ્યો। અઠવા, મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। સુરતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે। જ્યાં એક તરફ આગામી દિવસોમાં અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે, ત્યાં બીજી તરફ સુરતમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો, જેમાં પીપલોદ, વેસુ, અડાજણ, અઠવા, મજુરા ગેટ આ તમામ વિસ્તાર એવા છે કે અહીં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। તો આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। એમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે અને તેની વચ્ચે આ છેલ્લા 2 દિવસથી સુરતમાં વરસાદી માહોલ છે। સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે। ક્યાંક ઝરમર વરસાદ છે તો ક્યાંક સારો એવો વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। સુરતના અલગ અલગ વિસ્તાર જેવા કે પીપલોદ, અડાજણ, આ સાથે જ વેસુ, અઠવા, મજુરા ગેટ આ તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે સુરતીઓને પણ ગરમીથી રાહત મળી છે અને વરસાદ વરસતા તમામ લોકોમાં ખુશીનો માહોલ પણ છે। છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરીથી વરસાદ શરૂ થયો છે। એમાં પણ છેલ્લા 2 દિવસથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે। અમુક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો તો કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં સારો એવો વરસાદ પડ્યો। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો, વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લેતા ગરમીનો પારો પણ વધ્યો હતો, ઉકળાટ હતો અને વાતાવરણમાં ઉકળાટ અને બફારાની વચ્ચે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી રાહત મળી છે। તો આ દ્રશ્યો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતથી। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। એમાં પણ ખાસ કરીને સુરત શહેરમાં વરસાદી માહોલ છે। છેલ્લા 2 દિવસથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। આજે પણ સુરતના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો છે। લાંબા વિરામ બાદ ફરી એક વખત સુરતમાં 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે આ રીતે વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરતના અત્યારે જે વિસ્તાર છે તે પીપલોદ વિસ્તારમાં છે। પીપલોદ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે, ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં આ જ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળ્યો છે। વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથેનું વાતાવરણ જે છે તે જોવા મળ્યું છે અને જાણે વહેલી સવારથી આજે
વરસાદી માહોલ જે છે તે સમગ્ર શહેરમાં જોવા મળ્યો છે. સુરતના આ રસ્તાઓ પર અચાનક જ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામતા ક્યાંક રાહદારીઓ પણ પરેશાન થયા છે. તો રસ્તાઓ પર આ વરસાદને કારણે સુમસામ જોવા મળ્યા છે. ખાસ કરીને શહેરના જુદા જુદા વિસ્તારોની વાત કરવામાં આવે તો વેસુ, પીપલોદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ માહોલ જોવા મળ્યો છે વરસાદી. અડાજણ, રાંદેર, મજુરા ગેટ, અઠવા લાઇન્સ સહિતના વિસ્તારોમાં પણ જે છે તે વરસાદી માહોલ જોવા મળ્યો છે. એક રીતે કહીએ તો કે એકંદરે વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જે રીતે હાલ આ વરસાદ પડી રહ્યો છે તેને લઈને છેલ્લા 2-3 દિવસથી જે ભારે બફારાનો સામનો લોકો કરી રહ્યા હતા તેમને પણ એક આંશિક રાહત મળી છે. તો બીજી તરફ આ જે વરસાદ છે તે ખેડૂતો માટે ખૂબ જ આવકારદાયક છે અને ઊભા પાકને આ ખૂબ જ જરૂરી માંદ આ વરસાદ અત્યારે વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ આજે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને આગાહી મુજબનો વરસાદ છેલ્લા 2 દિવસથી સુરતમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે સમગ્ર શહેરમાં પણ ઠંડક પ્રસરી છે જેને લઈને લોકો પણ ગરમીથી રાહત અનુભવી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.